નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર પ્રથમ પરીક્ષા 2022-23 નું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં હિન્દી વિષય જે બપોર પાડીનું જે પેપર હતું એ પેપરના વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ના સોલ્યુશનના જે વિડીયો છે એ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે. અને આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 હિન્દી વિષય બપોર પાડી અને તેમાં વિભાગ ડી જે લેખન વિભાગ છે એનું દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મળી જવાનું છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને હા, આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું, વિડીયોને શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિભાગ ડી છે લેખન વિભાગ. પહેલાં તો આપણે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ એનું આપણે સોલ્યુશન જોઈ લઈશું. તો 44મો પ્રશ્ન છે કે નિમ્નલિખિત સંક્ષિપ્ત ટિપ્પણી લીખી. તો ટીવી અથવા તો એસટીડી, આઈએસડી કે પછી પીસીઓ વિશે આપણે માહિતી આપવાની છે. ત્યારબાદ નિમ્નલિખિત પરિચ્છેદ કો પढ़कर નીચે દિए ગए પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો અહીંયા એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે અને એની નીચે પ્રશ્ન આપણને આપેલા છે कि लेखक का हृदय कब फटता है, मनुष्य का सब कुछ कब नष्ट हो जाता है, संस्कृति का सार क्या है और इस परिच्छेद को उचित शीर्षक दीजिए. તો આજે 4 પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે આ ફકરામાંથી ઉત્તરો શોધીને લખવાના છે. એ પણ આપણે સોલ્યુશન જોઈ લઈશું. ત્યારબાદ નિમ્નાનુસાર પત્ર લીખીએ. તો અહીંયા કિફાયત કા મહત્વ એટલે કે કિફાયતનું મહત્વ સમજાવતો અહીંયા પત્ર આપણે લખવાનો છે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે કે રૂપરેખા કે આધાર પર કહાની લીખકર શીર્ષક એવं બોધ लिखिए. ત્યારબાદનો પ્રશ્ન કે નિમ્નલિખિત કિસી એક વિષય પર 150 શબ્દોની અંદર આપણે શું કરવાનું છે ભાઈ, નીચે આપેલા કોઈ એક વિષય ઉપર આપણે નિબંધ લખવાનો છે. જેમ કે ભાઈ નિરક્ષરતા એક અભિશાપ, એની અથવાની અંદર વિજ્ઞાન કી સિદ્ધિયા અને એની અથવાની અંદર મેરી પાઠશાલા કા સ્નેહ સંમેલન. તો આ 3 નિબંધમાંથી આપણે કોઈ એક નિબંધ લખવાનો છે. તો દરેક પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ. તો એની અંદર પહેલાં આપણે ટિપ્પણીની વાત કરીશું. તો ટીવી છે એટલે કે દૂરદર્શન. તો 1926ની અંદર શું કહે છે કે જે.એલ. બેડ એટલે કે જે.એલ. બેડે આ ટેલિવિઝન એટલે કે ટીવીની શોધ કરી હતી અને 1959ની અંદર દિલ્હીની અંદર પહેલું દૂરદર્શન કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી હતી અને સેટેલાઇટની મદદથી ટીવી સેટના માધ્યમથી આપણે દૂરદર્શન ઉપર પ્રસારિત થતા તમામ કાર્યક્રમો છે એ કાર્યક્રમો જોઈ પણ શકતા હતા. અને અત્યારે એવું કહેવાય કે ભાઈ ટીવીના કેન્દ્રોની સંખ્યા છે ઘણી બધી વધી ગઈ છે અને અત્યારે તો ઘણા બધા અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની રજૂઆત પણ ત્યાં કરવામાં આવે છે. તો આ ટીવી વિશે એટલે કે દૂરદર્શન વિશેનો તમે ટિપ્પણી જવાબ પણ જોઈ શકો છો. ત્યારબાદ આગળ 44મો જે પ્રશ્ન છે એસટીડી, આઈએસડી અને પીસીઓ. તો એની અંદર પહેલું એસટીડીની વાત કરીએ તો एसटीडी का पूरा नाम सब्सक्राइबर ट्रंक डायलिंग है. एसटीडी में पहले कोड नंबर मिलाकर इसके बाद उपभोक्ता का नंबर लगाकर बात की जाती है. हर शहर राज्य का अलग कोड होता है. इसकी व्यवस्था डाक विभाग से की गई है. ત્યારબાદ आईएसडी की बात करिए तो आईएसडी के पूरा नाम इंटरनेशनल सब्सक्राइबर डायलिंग है. इससे कोड मिलाकर किसी भी देश के निवासी उपभोक्ता से बात की जा सकती है. अब मोबाइल युग में इसका प्रचलन कम हो गया है. ત્યારબાદ पीसीओ ની વાત કરીએ तो पीसीओ का पूरा नाम पब्लिक कॉल ऑफिस है. इससे निश्चित विस्तार में टेलीफोन द्वारा उपभोक्ता का नंबर डायल करके बात की जा सकती है. ત્યારબાદ આપણને જે પેરેગ્રાફ આપેલો હતો ગીતા જીવન કી કલા સિખાતી હૈ અને એની નીચે જે પ્રશ્ન આપેલા હતા એ પ્રશ્નોના જવાબોની વાત કરીએ તો 45મો પ્રશ્ન હતો કે લેખક કા હૃદય કબ ફટતા હૈ. તો उत्तर જોઈએ
कि भारतीय समाज को अपनी संस्कृति के मौलिक सिद्धांतों की अवहेलना करते देखकर लेखक का हृदय फटता है। 46वां प्रश्न कि मनुष्य का सब कुछ कब नष्ट हो जाता है? तो मनुष्य का चरित्र नष्ट होने पर उसका सब कुछ नष्ट हो जाता है। 47वां प्रश्न कि संस्कृति का सार क्या है? तो संसार पर विजय पाने की अपेक्षा अपनी आत्मा पर विजय पाने का श्रेष्ठ आदर्श ही हमारी संस्कृति का सार है। 48वां प्रश्न के इस परिच्छेद को उचित शीर्षक दीजिए। तो आनो योग्य शीर्षक आवे गीता का संदेश अथवा गीता और जीवन कला अथवा आत्म सुख ही सच्चा सुख है। त्यारबाद एक कहानी एक वार्ता हती कि भाई मुद्दाओ आपेला हता कि एक गांव के बाहर रास्ते पर एक स्कूल, विद्यार्थियों का पढ़ने आना, एक विद्यार्थी का परीक्षा में चोरी करने का इरादा, पढ़ाई में ध्यान न देना, प्रथम परीक्षा में चोरी का मौका न मिलना, अनुत्तीर्ण होना, पछतावा होना, चोरी न करने का संकल्प, पढ़ाई में जुट जाना, अच्छे अंकों से उत्तीर्ण होना, जीवन धन्य होना, चोरी न करने का इनामનો બોધ। આજે આપણને મુદ્દા આપેલા છે એ આધારિત આપણે વાર્તાની રચના કરીએ તો એનું શીર્ષક આવે છે સંકલ્પ કા બલ। તો વાર્તા અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો कि चंद्रपुर नाम का एक गांव था। गांव के बाहर से पक्की सड़क गुजरती थी। उसी के निकट एक स्कूल था जिसमें चंद्रपुर के ही नहीं आसपास के गांवों के लड़के पढ़ने आते थे। सुरेश उसी स्कूल में 7वीं कक्षा का विद्यार्थी था। उसका मन पढ़ाई में नहीं लगता था। खेलकूद और साथियों के साथ गप्पाबाजी से ही उसे फुर्सत नहीं मिलती थी। उसके माता पिता बहुत साधारण स्थिति के थे। सुरेश उनकी एकलौती संतान थी। कुछ ही समय में प्रथम परीक्षा आ गई। सुरेश ने पढ़ाई तो की ही नहीं थी पर उसे अपनी चालाकी पर बहुत भरोसा था। उसने परीक्षा में नकल करने पास होने का निश्चय कर लिया, परंतु परीक्षा में निरीक्षक की नज़र बहुत तेज थी। सुरेश को नकल करने का मौका ही नहीं मिला। वह परीक्षा में बुरी तरह अनुत्तीर्ण हो गया। इससे उसके माता पिता बहुत दुखी हुए। उन्हें दुखी देखकर सुरेश को भी बहुत पछतावा हुआ। सुरेश ने संकल्प किया कि अब वह परीक्षा में कभी चोरी नहीं करेगा और मेहनत से पढ़ाई करके ही उत्तीर्ण होगा। बस फिर क्या था, वह दिन रात एक करके पढ़ाई में जुट गया। अगली परीक्षा में वह अच्छे अंकों से उत्तीर्ण हुआ। उसके माता पिता को बहुत प्रसन्नता हुई। सफलता पाकर सुरेश को भी अपना जीवन धन्य लगा। सुरेश को लगा कि यह सफलता वास्तव में उसके परीक्षा में चोरी न करने के संकल्प का ही परिणाम है, उसका ही इनाम है। तो आ वार्ता परथी बोध सीख मळे छे कि सचमुच दृढ़ निश्चय और परिश्रम से असंभव को भी संभव किया जा सकता है। त्यारबादनो 51मो प्रश्न है, निबंध तो कि विज्ञान के लाभालाभ या विज्ञान की सिद्धियां। तो अहींया पण मुद्दा आपेला छे अने मुद्दा आधारित आपणे निबंधनी रचना करवानी हती। तो अहींया मानव जाति को विज्ञान के कुछ शानदार उपहार भी मिले हैं, जिस प्रकार बिजली, तो बिजली के बारे में बताया है। यातायात और परिवहन के बारे में भी बताया गया है। कृषि में विज्ञान की क्या भूमिका रही है उसका भी जिक्र किया है। प्राकृतिक आपदाओं से विज्ञान से किस प्रकार हमारा बचाव हो सकता है उनके बारे में भी बताया गया है। और उसके बाद सिस्मोग्राफ, एनीमोमीटर और डॉप्लर रडार, इन सभी वैज्ञानिक जो साधन है उनका भी जिक्र किया गया है। यानी कि विज्ञान हमारे जीवन में मुख्य भूमिका अदा करता है और मानव जाति को विज्ञान के उपहार के रूप में अनेक सुविधा भी प्राप्त हुई है। तो विद्यार्थी मित्रों, आ निबंध हतो ए तमे अहींया जोई शको छो। तो विद्यार्थी मित्रों, आ विडियो तमने गम्यो होय तो विडियोने लाइक करवानुं, विडियोने शेर करवानुं अने चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो विद्यार्थी मित्रों, तमे आनो स्क्रीनशॉट पण लई शको छो अने तमे
જે પ્રથમ પરીક્ષાની અંદર હિન્દી વિષયની અંદર કેવું લખ્યું હશે, કેવા તમારા માર્ક્સ આવવાના છે અથવા તો આવ્યા છે, ક્યાં તમે ભૂલ કરી હતી, આ તમામે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર આપી દીધેલું છે. તો એના પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કઈ જગ્યા ઉપર ભૂલ કરી હતી, કઈ જગ્યા ઉપર કયા પ્રશ્નોના જવાબો છે એ આપણે ખોટા લખ્યા હતા, કઈ જગ્યા ઉપર આપણા માર્ક્સ કપાયા છે. તો આ તમામે તમામ વિભાગ ડીના પ્રશ્નોનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવેના વિડીયોની અંદર આપણે ગુજરાતી વિષયની અંદર જે આગામી માર્ચ મહિનાની અંદર પરીક્ષા આવવાની અને પ્રિલિમ પરીક્ષા બી આવવાની છે, તો એની અંદર તમને 8 માર્ક્સ રોકડા જ મળશે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પેપર ચેકર આ તમારા 8 માર્ક્સ કાપી નહીં શકે. તો એવા જ 8 માર્ક્સ એટલે કે સેક્શન એ અને સેક્શન બીની અંદર જે જોડકા પૂછાય છે અને એ જોડકા કેવી રીતે પૂછાય છે તેનું સંપૂર્ણ આપણે એક વિડીયોની અંદર સોલ્યુશન મૂકવાના છીએ. તો આ વિડીયોને અવશ્ય શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન થયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો કોઈક નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.